કુદરતમાં બે રસ્તા। એક બાળક બપોરના સમયે ધોમકતા તાપમાં ખુલ્લા પગે ફૂલ વેચી રહ્યો હતો। તે આ બાજુથી તે બાજુ દોડાદોડ કરી રહ્યો હતો। લોકો એની સાથે ભાવતાલ કરી રહ્યા હતા। આ સમયે એક સજ્જને એને ખુલ્લા પગે જોયો। આ જોઈને એને બહુ જ દુઃખ થયું। તે કંઈ પણ બોલ્યા વિના દોડીને નજીકની દુકાન પર ગયા અને બાળકના માપના બૂટનું બોક્સ લઈને પાછા આવ્યા અને બાળકને કહ્યું, બેટા આ બૂટ પહેરી લે। બાળકે ફટાફટ બૂટ પહેર્યા। તે ખૂબ જ ખુશ થયો અને એ સજ્જનના હાથ પકડીને કહેવા લાગ્યો, આપ ભગવાન છો। પેલા સજ્જન આ સાંભળી ગભરાઈને બોલ્યા, નહીં નહીં બેટા, હું ભગવાન નથી। બાળક ફરીથી બોલ્યો, તો જરૂર આપ ભગવાનના દોસ્ત છો, કેમ કે કાલે રાત્રે મારા પગના તળિયે ખૂબ જ બળતરા થતી હતી। આથી રડતા રડતા મેં રાતે ભગવાનને પ્રાર્થના કરી હતી કે ભગવાન મારા પગ બહુ બળે છે, તો મને બૂટ અપાવી દો ને। વધુમાં કહ્યું હતું કે પ્રભુ, હું જાત મહેનત કરીને એક ઇજ્જતભરી જિંદગી જીવવા માંગુ છું, મારે ભીખ માંગીને નથી જ જીવવું। તે સજ્જનની આંખમાં આંસુ આવી ગયા અને હસતા હસતા ચાલ્યા ગયા। પણ સજ્જન વિચારતા હતા કે ભગવાન બનવું તો મુશ્કેલ હશે જ, પણ ભગવાનના દોસ્ત બનવામાં કોઈ મોટી મુશ્કેલી નથી। મોટું મન રાખી ભગવાનને ગમતું કામ કરીને ભગવાનના દોસ્ત તો કોઈ પણ બની શકે છે। કુદરતે બે જ રસ્તા બનાવ્યા છે, એક આપીને જાઓ અથવા છોડીને જાઓ। અહીંથી સાથે લઈને જવાનો કોઈ ત્રીજો રસ્તો પણ નથી અને સાથે લઈને જવાની એવી કોઈ વ્યવસ્થા પણ નથી। આથી કયા તો હસતા મુખે આપીને જાઓ અથવા રડતા રડતા છોડીને જાઓ। પસંદગી આપણે જ કરવાની છે। વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો। આભાર।